એટલે તમારા પ્લોટની ત્રણેય બાજુ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ત્રણ બાજુ જ્યારે તમારી ખુલ્લી હોય, મેઇન રોડ હોય અથવા મોટી ખુલ્લી જગ્યા હોય તો એ વધારે સારું ગણવામાં આવે. એ પછી ઈસ્ટમાં રોડ હોય, નોર્થમાં હોય અને સાઉથમાં હોય. આ રીતે પણ હોય ને તો પણ પશ્ચિમ ખાલી ખુલ્લી છે અહીંયા, તો પશ્ચિમ ખાલી ખુલ્લી છે, બાકી દરવાજો છે, બાકી ત્રણેય બાજુ તમારો રોડ છે. મતલબ ત્રણેય બાજુ ખુલ્લી જગ્યા એટલે તમારો પ્લોટ શુભ કહેવાય. શુભ કહેવાય. બરાબર. પછી અહીંયા આવીએ છીએ તો કે આ ચારે બાજુ ખુલ્લી જગ્યા, ચારે બાજુ રોડ જ રોડ હોય. બરાબર. ઉપર ચારે બાજુ ઉપર નીચે એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુ ખુલ્લી જગ્યા હોય ને વચ્ચે તમારા પ્લોટમાં તમે પ્લાન બનાવીને ઘર બનાવ્યું છે, ફાર્મ હાઉસ, તો એ પણ શુભ કહેવાય. તમારું 2 વીઘાનું ખેતર હોય અને તમે બરાબર ચારે બાજુ ખુલ્લી જગ્યા રાખીને અમુક સેન્ટરને બ્રહ્મસ્થાનમાં ઘર ના બનાવાય. બરાબર. તમારો એક વીઘાનું ખેતર હોય તો બરાબર ચારે બાજુ સરખી જગ્યા છોડીને વચ્ચે બ્રહ્મસ્થાનમાં તમે આખું ઘર ઊભું કરો ને તો એ દોષ લાગે. એટલે બ્રહ્મસ્થાન તો ખાલી જ રાખવું પડે, પણ તમે એ પ્રમાણે તમારે પ્લાનિંગ કરીને તમે ચારે બાજુ ખુલ્લી જગ્યા રાખો ને તો એ પ્લોટ તમારા માટે બહુ શુભદાયી ગણવામાં આવે. આવી રીતે ચારે તરફ માર્ગ હોય તો પણ એ શુભ ફળ આપનારો સાબિત થાય. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ ચાર બાજુ માર્ગ છે, પબ્લિકની અવર જવર છે. નાના સોસાયટીનો હોય કે જાહેર રસ્તો હોય, પણ એ હોય તો એ સારું પરિણામ આપે. બરાબર. પણ આવી રીતે જો છે, આવી રીતે સીધો માર્ગ જાય છે, અહીંયાથી આમ માર્ગ જાય સામે, અહીંયાથી આમ સીધો માર્ગ સામે રસ્તો પડતો હોય, આડો રસ્તો હોય ને તો એ સારું કહેવાય, પણ સીધો રસ્તો પડતો હોય ને તો આ બહુ ખરાબ બાબત છે. બરોબર છે. આ ઈસ્ટ છે, એની સામે બીજો સામે સીધો રસ્તો જતો હોય તો એ બહુ ખરાબ છે. આ નોર્થમાં સીધો રસ્તો આમ જતો હોય લાઈનમાં, આડો રસ્તો જતો હોય ને ચાલે, ઊભો રસ્તો જતો હોય ને દોષ કહેવાય. તમારા મુખ્ય ઘરની બરાબર સામે જો લિફ્ટ આવતી હોય તો અશુભ કહેવાય. તમારા મુખ્ય દરવાજાની સામે બરાબર સામે સીધો રોડ જતો હોય ને તો એ અશુભ કહેવાય. એમાં ચોરી થવાનો કે બીજો ગમે તે ભય તમને રહે. ટૂંકમાં એ ઘરમાં મકાન માલિક સુરક્ષિત ના રહે, ચોરી થવાનો ભય રહે, કોઈક વાર બીજું કોઈ પણ કારણ બને, પણ એ આ વસ્તુ બને. તો આવી રીતે સીધો માર્ગ 3 બાજુ જતો હોય, ઈસ્ટમાં, વેસ્ટમાં અને નોર્થમાં. આ 3 બાજુ હોય તો પણ આ ત્રિભેટો કહેવાય. 3 બાજુ માર્ગ સીધો જતો હોય ને તો આને ત્રિભેટો કહેવાય. અને ત્રિભેટો વાળો પ્લોટ હોય ને અથવા ઘર હોય ને તો પણ એ અશુભ થાય, દુઃખદાયક થાય. એટલે તમારે ગમે તે ઘરમાં ગમે તે કારણોસર ક્યાં તમને આર્થિક, સામાજિક હોય કે ફાઇનાન્શિયલી હોય કે સોશિયલી હોય તમને તકલીફો પડ્યા કરે. આડો રસ્તો હોય, હમણાં જેમ આપણે ઉપર જોયું તેમ તો ચાલે, પણ સીધો સામેની સાઈડે રસ્તો જતો હોય ને તો આને ત્રિભેટો કહેવાય. અને ત્રિભેટો વાળો પ્લોટ એ હંમેશા અશુભ પરિણામ આપે. એ ઘરમાં રહેવા વાળા વ્યક્તિને ક્યારે પણ શાંતિનો અહેસાસ ના થાય. માટે આપણે કહીએ છીએ કે ખાલી લેઆઉટ પ્લાન ઉપરથી તમારે ઓફિસમાં બેસીને કામ ન કરાય. એક વખત તો તમારે એની ઓફલાઈન વિઝિટ કરવી જ પડે. તો તમને ખબર પડે કે ભાઈ કઈ બાજુ આજુબાજુના, ધારો કે આ તમારો ચોરસ પ્લોટ છે, એમાં હવે તમારે શું કરવાનું છે તો એ તમને ખબર પડે. બરાબર. આવી રીતે તમારે આની ઉપર એ કર્યા વિના ક્યારેય તમને ખબર પડે નહીં. તો આવો ત્રિભેટો વાળો બનતો હોય ને ઈસ્ટમાં, વેસ્ટમાં, નોર્થમાં કે સાઉથ, ઈસ્ટ, વેસ્ટ ગમે તે 4 માર્ગ હોય, 3 માર્ગ હોય, ગમે તે દિશાના હોય,
તો એ અશુભ હોય એટલે અશુભ જ હોય. પછી આવી બે બાજુ છે, સાઉથ અને તો વેસ્ટમાં પણ સીધો માર્ગ જાય છે અને અહીંયા પણ સીધો માર્ગ જાય છે. બે બાજુ હોય ને ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો. અચ્છા. કોઈ પણ બે બાજુ હોય ને સીધો માર્ગ જતો હોય તો બહુ વાંધો ના આવે. એટલે એનું જે અનિષ્ટ ફળ છે ને એ પ્રમાણમાં ઓછું થઈ જાય. પણ ત્રણ બાજુ હોય ને ચારે ચાર બાજુ આવા સીધા રોડ જતા હોય ને તો તે હંમેશા અશુભ પરિણામ આપે છે. પછી આવી રીતે એક જ બાજુ હોય, આ વેસ્ટમાં અને નોર્થમાં છે, કોઈ પણ બે બાજુ હોય સીધો માર્ગ તો બહુ વાંધો ના આવે. પણ તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે જયારે આવો રોડ પડતો હોય તો એ હંમેશા અશુભ ગણવામાં આવે છે. એ ટી રોડ કહેવાય. ટી રોડ તમારા બરાબર દરવાજાની સામે એક આડો રસ્તો બી જતો હોય ને સીધો રસ્તો બી આમ જતો હોય ને તો એ ટી રોડ કહેવાય. અને ટી રોડ પડતો હોય ને તો એ હંમેશા અશુભ કહેવાય. બરાબર. પછી આવી રીતે જો અહીંયા આવ્યું, આ એક આડો રસ્તો છે અને અહીંયા આમ એક સીધો રસ્તો છે. અમે તમને ટી ઝોન થયું ને? હા, ટી ઝોન થયો. આ ટી માર્ગ ઉપર એટલે અહીંયા ઈસ્ટમાં તમારું એક આડો રસ્તો છે અને અહીંયા એક સીધો ઊભો રસ્તો છે. આવો ટી ઝોન વાળો રસ્તો હોય ને તમારા પ્લોટની બહાર કે ગમે તે જગ્યાએ તો હંમેશા એ અશુભ પરિણામ આપે. જો અહીંયા અચ્છા, વચ્ચે ડિવાઈડર હોય તો એના રેમેડીઝ કરવા પડે. તો પછી બધું એ ઉપાય પછી ગમે તે કરવા હોય તો થાય, પણ નહીં પ્લોટ આવો અશુભ કહેવાય. જ્યાં ટી ઝોન થતું હોય પણ ત્યાં આગળ ડિવાઈડર હોય લાંબી, તો એ ટી ઝોનમાં જ આવે? ટી ઝોનમાં ના આવે ને, વચ્ચે ઓબ્સ્ટિકલ આવી ગયા ને. હા, હવે એમ કહું છું એટલે ટી ઝોનમાં ના આવે ને? ના. બરાબર. એટલે આવી રીતે તમારે ટી ઝોન ગમે તે રીતે પડતો હોય ને, અને એમાં જો તમારા મુખ્ય દરવાજાની બરાબર સામે પડતો હોય ને ટી ઝોન, તો તમારે ઘરમાં 12 લાવ અને 22 વપરાય. જેટલી આવક થાય ને એનાથી વધારે ખર્ચો દેખાય તમને. અચ્છા. ફેમિલી બિનજરૂરી. રિલેટેડ કઈ પ્રોબ્લેમ? હા, એટલે પછી ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ એ સંસારનો મોટામાં મોટો પ્રોબ્લેમ જ છે. ઘરમાં દર મહિને 50,000ની જરૂર હોય અને 40,000 આવતા હોય, 50,000 આવે અને બીજા 60,000નો ખર્ચો હોય તો એ પ્રોબ્લેમ ક્રિએટ જ કરે. જ્યાં જ્યાં ફાઇનાન્શિયલી સેટિંગ પૂરતું છે ને ત્યાં સોશિયલી પ્રોબ્લેમ ઓછા છે મોટા ભાગે. પછી બીજા બધા ફેક્ટર કામ કરે એ વસ્તુ જુદી છે, પણ સામાન્ય ઘરની વાત કરું છું. જે હાયર મિડલ ક્લાસ જેને કહેવાય ને એવા લોકોના ઘરમાં ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય ને ન હોય ને તો એવરેજ બધું સારું જ ચાલે. તમારે 50ની જરૂર હોય ને 60 આવતા હોય ઘરમાં તો બહુ માથાકૂટ ના થાય. પછી સ્વભાવની માથાકૂટ થાય. ક્યાં પછી છોકરો કે એટલે હસબન્ડ કે વાઈફ આડાવડા રસ્તે ચડી ગયા હોય તો માથાકૂટ થાય. આ બધી વસ્તુ જુદી છે. પણ મોટા ભાગનો પ્રોબ્લેમ ફાઇનાન્સથી ઊભો થતો હોય છે. તમારે ઘરમાં જરૂર હોય, વાઈફને જરૂર હોય કે મને એક એક્ટિવા લઈ આપો, છોકરાઓને લેવા મૂકવા જવાની જરૂર હોય ને નથી આવતું, અને પેલી રોજ ચાલતી જાય, રોજ ચાલતી આવે, મૂકવા જાય ને લેવા આવે ને કોક વાર મગજ છટકે ત્યારે બબાલ થાય. તો સૌથી વધારે મોટા પ્રોબ્લેમ છે ને ફાઇનાન્સ થી જ થાય છે. તો તમે ફાઇનાન્શિયલી હેપી હોય ને તો માણસ એવરેજ 80% સુધી બધે પહોંચી વળે. ઘણા ઘરમાં મોટી બીમારી આવે, 2 લાખ રૂપિયાનો ખર્ચો હોય અને તમારી ઘરમાં 50,000 રૂપિયા જ પડ્યા હોય તો બીજા 1.5 લાખ ક્યાંથી લાવવા? આ જયારે એક પ્રશ્ન થતો હોય ને ત્યારે માણસ મૂંઝાયેલો રહે. અને દુનિયામાં કોઈ પૈસા ઉછીના આપતા નથી, અને પૈસા આપેલા ઉછીના પાછા આવતા નથી. માગવા વાળો એક જ વાર માંગે કે જતીનભાઈ મને તકલીફ છે, જરા 2 લાખ રૂપિયા આપજો ને. એટલે જતીનભાઈએ આપી દીધા, ચલો સમજ્યા. પછી જતીનભાઈએ પાછા લેવાના હોય ને તો 200 વાર માંગવા પડે. આ સનાતન સત્ય છે આ સંસારનું. એટલે કોઈ નથી આપતા. એટલે સંબંધોય બગડે ને પૈસાય જાય. એટલે પેલા જતીનભાઈ હોય ને આડાવડા વાતો કરે કે યાર આમ છે ને તેમ છે ને મારા છોકરાને ફી ભરવાની છે ને મારા આમ છે ને હમણાં મારાથી સગવડ થાય એવી નથી. બુદ્ધિશાળી માણસ હોય ને બને ત્યાં સુધી કોઈને ઉછીને પૈસા નહીં આપે.
કારણ કે નિયમ છે કે તમારા માગવા વાળા વ્યક્તિ એક જ વાર માગશે, 2 વાર માગશે અને તમે આપી દેશો. તમારે પૈસા તમારા પાછા લેવા હોય તો તમે ભિખારીની જેમ માંગો તો એ તમને મળે નહીં. તો તમારે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ, એ બહુ બધા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. અને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ન હોય ને તો બીજા બધા પ્રોબ્લેમ બહુ ઓછા ક્રિએટ થાય. પછી બીજા બધા ક્રિએટ થાય એ ઊભા કરેલા હોય. માણસને જરૂર કરતા વધારે પૈસા આવે ને એટલે આડાઅવડા વાપરવાનું મન થાય. 50ની જરૂર હોય 1.5 લાખ રૂપિયા આવતા હોય ને એટલે સ્વાભાવિક છે કે આડાઅવડા વાપરવાનું મન થાય. અને આડાઅવડા વાપરવાનું મન થાય ને એટલે પછી ઘરમાં બી આડી અવડી વાતો થાય અને એના હિસાબે પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો આવી રીતે તમારે જ્યારે 4 બાજુ પ્લોટ ખુલ્લો હોય ને, આડો રસ્તો જતો હોય તો વાંધો નથી, પણ આવો ઊભો રસ્તો જતો હોય તો આ બહુ ખરાબ છે. ટી ઝોન તો બહુ જ ખરાબ. ટી ઝોન વાળો તો પ્લોટ હોય ને તો બી તમારે નહીં લેવાનો. ખરીદવાની વાત આવે ને ત્યારે તો લેવાય જ નહીં. પછી તમારા જે પ્લોટ છે એની સામે બંધ થઈ જતો હોય રોડ, બરાબર, તમારા ઘરની પાછળ પછી કોઈ રસ્તો જ ના હોય આજુબાજુ જવાનો, કોઈ તમારા મેઇન દરવાજાની સામે, તો આ તો વધારે અનિષ્ટ કહેવાય. બરાબર. પછી હોરિઝોન્ટલ કે વર્ટિકલ એ કઈ રસ્તો નથી તમારા મુખ્ય દરવાજાની સામે, તો આ શુભ નિશાની છે. અહીંયા લખેલું છે જો, ભૂખંડનો આવો અત્યંત અનિષ્ટ ફળદાયક છે જ્યારે તમારે ઘરની બહાર દરવાજો બંધ થઈ એટલે બંધ હોય દિવાલ તો. બરાબર. સોસાયટીનો તો માર્ગ ચાલે ને. હા, સોસાયટીનો ચાલે. બરાબર, અને સોસાયટીનો ટી ચાલે. ઝોનમાં મેં એવું સાંભળ્યું છે, ટી ઝોન ની અંદર મને કેવો ક્વેશ્ચન છે, મેં 2-3 જગ્યાએ સાંભળ્યું કે ટી ઝોન જ્યારે જે થતું હોય ને તો એમાં 10 years ની અંદર આખું ફેમિલી યા ફેમિલીની અંદર એક્સિડન્ટલી ડેથ થાય છે એમાં. તે બહુ બધા એ નુકસાન થાય. જો ડેથ એટલે કેવું છે કે આયુષ્ય ભગવાને નક્કી કરેલું હોય છે. દરેક વ્યક્તિનું આયુષ્ય ભગવાને નક્કી કરેલું હોય છે. તમારી ભૂમિ જ્યાં પોકારતી હોય ને ત્યાં જ તમે જાઓ. આ સત્ય છે. એટલે શું છે કે ટી ઝોન જ્યારે આપણે ખરીદવાનું હોય ને ત્યારે બને ત્યાં હમ સુધી નહીં લેવાનું. અમારે એક જગ્યાએ વાસ્તુ વિઝિટ કરવા ગઈ હતી અહીંયા અમદાવાદમાં બંગલોમાં. એને પ્લોટ હતો. પ્લોટમાં એને કીધું કે આ રોડની બરાબર સામે અમે કમ્પાઉન્ડનો ગેટ બનાવીએ. મેં કીધું આ વસ્તુ ના બનાવાય. તમારા કમ્પાઉન્ડની ગેટની બરાબર સામે સીધો સીધો રસ્તો જતો હોય ને તો એ નકામું પડે. એ ટી ઝોનમાં આવી જાય. એક આડો રસ્તો તો જતો જ હતો અને બીજો સીધો રસ્તો જતો હતો. સીધા રસ્તાની બરાબર સામે એને એક ગેટ બનાવ્યો હતો. રહેવા નતા ગયા. મને વાસ્તુ વિઝિટમાં બોલાવી હતી. બીજું બધું કર્યું હતું મેં કામ, પણ એમને એવી ખબર ના પડી કે હું અહીંયા મારે અહીંયા ગેટ મૂકવાનો છે તો હું અહીંયા મૂકું કે અહીંયા મૂકું. હું બતાવીને આવી હતી કે આ બાજુ ગેટ મૂકવાનો, પણ એમને એમ કે અહીંયા આપણને વધારે અનુકૂળતા રહેશે. સીધી રોડ પરથી ગાડી આવે, સીધી અંદર ગાડી અંદર જતી રહે. એટલે પછી મને પૂછ્યું કે આવી રીતે. મેં કીધું ના, આવી ભૂલમાંય નહીં કરવાની. આવી ભૂલમાંય નહીં કરવાની કે તમારા સામેના રોડની સામે તમારા કમ્પાઉન્ડનો ઝાંપો બનાવો તમે. તો ટી ઝોન જ્યારે જ્યારે આવે છે ને ત્યારે હંમેશા નુકસાન જ કરે છે. પછી એ માણસોને ડેથનું નુકસાન કરે, ફાઇનાન્શિયલી નુકસાન કરે, કે સોશિયલી નુકસાન કરે, કે ફિઝિકલી નુકસાન કરે. ગમે તે કરે, પણ ટી ઝોન વાળો પ્લોટ એટલે અશુભ અને અશુભ અને અશુભ જ કહેવાય. ફ્લેટમાં આ વસ્તુ બને ઓછી, ગ્રાઉન્ડ ફ્લોરની હોય અથવા સોસાયટીમાં હોય ને તો આ વસ્તુ બને. પણ જો તમારા ઈસ્ટનો તમારો દરવાજો છે, પછી આ તમારું ફોયર છે, તમારા ફોયરની બરાબર સામે જે ગેટ તમારા ફોયરનો છે એની જ સામે તમારે લિફ્ટ આવે છે, તો એ પણ ટી ઝોનમાં જ આવે. એ પણ બહુ ખરાબ. કારણ કે તમારા સામે જાઓ એટલે સીધો ખાડો જ છે અંદર.
બીજે કન્ફ્યુઝન થાય. હવે બીજે કન્ફ્યુઝન તો ફ્લેટ નું કીધું ને, હમ તો વાસ્તુ જયારે આપણે કરીએ તો આપણે પ્લોટ નું વાસ્તુ આપણે કરીએ ને, જ્યારે ફ્લેટ આખો બનતો હોય ત્યારે પ્લોટ નું વાસ્તુ થતું હોય, હા અને ફ્લેટ જે છે એ નીચે આખા પિલ્લર પર ઉભા હોય. હા તો ત્યાં આગળ મેઇન ગેટ જયારે ટી ઝોન થતું હોય તો હા પ્લોટ ને અસર કરતું હોય કે આખા ફ્લેટ ને અસર કરતું હોય? આખા ફ્લેટને બી અસર કરે, અને એની ઇફેક્ટ સૌથી વધારે બિલ્ડરને પડે. અચ્છા, બિલ્ડર ને પડે. હા, એની અસર સીધી બિલ્ડરને પડે. એ મકાનો વેચાવામાં એને બહુ તેલ પડી જાય. બરોબર. ટી ઝોન વાળો પ્લોટ હોય અને બિલ્ડરે A B C D E 5 બ્લોક ઉભા કર્યા હોય, 12 માળના બિલ્ડિંગ બનાવ્યા હોય, એક ફ્લોર ઉપર 4 ફ્લેટ બનાવ્યા હોય, તો એને વેચવામાં તેલ પડી જાય. એમાંની મૂડી નીકળે તો નીકળે, નાય નીકળે. આવું થાય. બરાબર. પછી ઇન્ડિવિજ્યુઅલ વાસ્તુ કામ કરે, કારણ કે ABCDE કર્યા હોય. કહી દે ને કે કામમાં છે, ઓનલાઈન ક્લાસ લે છે ને, એટલે પછી વાત કરશે. તો જ્યારે જ્યારે ટી ઝોન પડતો હોય ને, ત્યારે હંમેશા વિચાર જ નહીં કરવો. બરાબર. ટી ઝોન વાળો પ્લોટ મોટા ભાગે નુકસાન જ કરે. બીજું કઈ એમાં રેમેડીઝ પણ એ કપડાને થીગડું મારવા જેવું જ થાય. બરાબર. એટલે બને ત્યાં સુધી એમાં નહીં પડવાનું. જ્યારે આપણે લેવાની વાત આવે ને, ત્યારે તો લેવાનો જ નહીં. અને લીધો છે સમજો કોકનો, તો પછી એના ઉપાયો કરીને એને ક્લોઝ કરવો પડે. તમારે એન્ટ્રી બદલી નાખવી પડે, અધરવાઇઝ તમારે બીજા ઉપાયો કરીને એને ડાયવર્ઝન આપવું પડે. આ બધું તમારે કરવું પડે. બરાબર. આ વાસ્તુની અગત્યતા ઘણું બધું તો મેં શીખવાડેલું છે, પણ છતાં પણ તમે આની અંદર જ્યારે વાંચશો ને, તો આ વાંચવાથી ખબર પડે એવું છે. વાસ્તુશાસ્ત્ર આપણા પુરાણોમાં અને વેદોમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. વિશ્વકર્મા અને દાનવ પ્રત્યેના શિલ્પતિ ભગવાન વિશ્વકર્મા, આ બધું તમને વાંચવાથી ખબર પડશે. બરાબર. હવે તમારે અહીંયા આ બાબતને તમારે જોવાનું છે. વાસ્તુ પુરુષનું ભ્રમણ. વાસ્તુ પુરુષ છે ને, દર 3 મહિને એનું ભ્રમણ કરે. વાસ્તુ પુરુષ એક જીવ છે, જીવ. બરાબર. તો એનું ભ્રમણ છે. તો ભાદરવો મહિનો, આસો મહિનો અને કારતક મહિનામાં એનું મસ્તક પૂર્વ દિશામાં હોય, એના પગ પશ્ચિમ દિશામાં હોય, અને દ્રષ્ટિ દક્ષિણ દિશામાં કરે. અહીંયા આપ્યું છે કે વાસ્તુ પુરુષનું મસ્તક દર 3 મહિને ફરતું રહે છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, 4 દિશામાં 3 મહિના નીચે પ્રમાણે રહે છે. તો ભાદરવો મહિનો, આસો મહિનો અને કારતક મહિનો, આ 3 મહિના એનું મસ્તક પૂર્વ દિશામાં હોય, પશ્ચિમ દિશામાં એના પગ હોય, અને દ્રષ્ટિ એ દક્ષિણમાં કરે. જ્યારે જ્યારે તમારે કોઈ પણ મહિનામાં જ્યારે તમારે કરવું હોય ને કામ, બિલ્ડિંગનું બાંધકામ, તો જ્યાં એની દ્રષ્ટિ પડતી હોય ને, તે ખૂણામાંથી કે તે દિશામાંથી કામની શરૂઆત કરાય નહીં. એ નુકસાન કરે. સમજો જ્યાં કે દ્રષ્ટિ પડતી હોય ત્યાંથી. હા, તમારે જો ધારો કે ભાદરવો મહિનો, આસો મહિનો અને કારતક મહિનો, આ 3 મહિનામાં વાસ્તુ પુરુષનું મસ્તક ક્યાં હોય? પૂર્વમાં. પગ ક્યાં હોય? પશ્ચિમમાં. અને દ્રષ્ટિ ક્યાં કરે? દક્ષિણમાં. તો તમારે ભાદરવો મહિનો, આસો મહિનો અને કારતક મહિનો, આ 3 મહિનામાંથી જ્યારે કોઈ પણ મહિનામાં તમારે કામની શરૂઆત કરવી હોય ને, તો તમારે દક્ષિણમાંથી ના કરાય. એની દક્ષિણથી તમારે પાયા ખોદવાની શરૂઆત ના કરાય, ને તારે નુકસાન કરે. આના બધા બહુ પ્રિડિક્શનો છે, એ ભણવામાં આગળ આવશે બી ખરા. પછી માગસર મહિનો, પોષ મહિનો અને મહા મહિનો, આ 3 મહિના એનું મસ્તક દક્ષિણ દિશામાં હોય, પૂર્વમાં એના પગ હોય, અને દ્રષ્ટિ એ પશ્ચિમમાં કરે. તમારે માગસર એટલે પશ્ચિમથી મહિનામાં કામ ના થાય. વાસ્તુની દ્રષ્ટિ ખરાબ. જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં અશુભ કરે.
એટલે તમારે માગસર મહિના, પોષ મહિના કે મહા મહિનામાં તમારા બિલ્ડિંગ બાંધવાની શરૂઆત કરવી હોય ને તો પશ્ચિમમાંથી ના કરાય. પશ્ચિમમાં દરવાજો ના રખાય, કારણ કે વાસ્તુની દ્રષ્ટિ ત્યાં છે, અને વાસ્તુ જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં અશુભ કરે. માટે વાસ્તુને પૂજા કર્યા પછી ઊંધો દબાવવામાં આવે છે. જમીનની અંદર વાસ્તુ પુરુષને ઊંધો દબાઈ દે છે, કારણ કે જ્યાં દ્રષ્ટિ પડે ને વાસ્તુની ત્યાં વિનાશ સર્જે. તો જે દિશામાં દ્રષ્ટિ પડતી હોય ને જે મહિનામાં, તે મહિનામાં એનો દરવાજો પણ ના કરાય, અથવા એની કામની શરૂઆત પણ ન કરાય. બરાબર. ફાગણ, ચૈત્ર અને વૈશાખ આ 3 મહિનામાં પશ્ચિમમાં એનું મસ્તક છે, પૂર્વમાં એના પગ છે, અને ઉત્તરમાં એની દ્રષ્ટિ છે. એટલે ઉત્તરમાંથી ના થાય. હા, તમારે જો ધારો કે ફાગણ, ચૈત્ર અને વૈશાખ મહિનામાં તમારે કામની શરૂઆત કરવી હોય ને તો ઉત્તરમાં ના કરાય. તમારા આ મહિનામાં કામની શરૂઆત કરવી હોય ને તો તમારે ઉત્તરમાં દરવાજો ના રખાય. કારણ કે મુખ્ય દરવાજો એ વાસ્તુશાસ્ત્રો પ્રમાણે 80% તમારા ઘરમાં તમારા મુખ્ય દરવાજાની ઇફેક્ટ હોય છે. બરાબર. પછી જેઠ મહિનો, અષાઢ મહિનો અને શ્રાવણ મહિનો, આ 3 મહિના હોય તો એનું મસ્તક ઉત્તરમાં હોય, દક્ષિણમાં એના પગ હોય, અને પૂર્વમાં એની દ્રષ્ટિ હોય. આનું બીજું પ્રિડિક્શન એવું પણ થાય છે કે જેઠ મહિનો હોય, અષાઢ મહિનો અથવા શ્રાવણ મહિનો હોય, અને શ્રાવણ મહિનામાં લગભગ બધા વાસ્તુ પૂજા કરાવતા હોય. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે એને પૂજા કરવાના સારામાં સારા મહિનાઓ છે. એ આપણે આગળ આવે છે ભણવામાં, એ હું ભણાવીશ. તો જ્યારે પૂર્વનો દરવાજો હોય તો શ્રાવણ મહિનામાં વાસ્તુ ન કરો તો સારું, આવું કહે છે. અથવા તમારે જેઠ, અષાઢ, શ્રાવણ મહિનામાં તમારે ખાતમુહૂર્ત કરવું છે તો તમારે પૂર્વ દિશાથી શરૂઆત નહીં કરવાની. કા ઉત્તર કા દક્ષિણ. હા, જ્યાં દ્રષ્ટિ પડે છે ને એ દિશા છોડી દેવી પડે તો તમે કામ કરી શકો. બરાબર. એના નિયમો છે. જો વાસ્તુ પુરુષ દર 3 મહિને દિશા બદલે છે. જે મહિનામાં વાસ્તુ પુરુષની દ્રષ્ટિ હોય તે તરફ પગમાં સમય મંદિર, તળાવ, બાંધકામનું કાર્ય કરવું જોઈએ નહીં. જે મહિનામાં ઘરનો આરંભ કરો ત્યારે તે માસમાં વાસ્તુ પુરુષનું ભ્રમણ જે તરફ હોય તે તરફ ઘરના મુખ્ય દ્વારે પ્રવેશ કરવું જોઈએ નહીં, દ્વાર રાખવું જોઈએ. બરાબર. ગ્રહ નિર્માણમાં ખોદકામ વખતે પણ આ જ નિયમ લાગુ પડે છે. બરાબર. સામાન્ય રીતે ખોદકામ કરતી વખતે સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વૈશાખ મહિનો, શ્રાવણ મહિનો, માગસર મહિનો, પોષ મહિનો, ફાગણ મહિનો, આ મહિનાઓમાં ખાતમુહૂર્ત અથવા નવા બાંધકામ કરવા માટે શ્રેષ્ઠ એટલે કે શુભ માનવામાં આવે છે. પરંતુ કારતક મહિનો, મહા મહિનો, ચૈત્ર મહિનો, જેઠ મહિનો, અષાઢ મહિનો, ભાદરવો મહિનો અને આસો મહિનો, આ મહિનાઓ વગેરે નવા બાંધકામ માટે, પાયા માટે અશુભ ગણાય છે. આટલા મહિનામાં તમારે બાંધકામની શરૂઆત કરાય નહીં. આટલા મહિનામાં કરાય અને આટલા મહિનામાં ન કરાય, અહીંયા લખીને આપેલું છે. ઉપરાંત સૂર્ય જ્યારે મિથુન સંક્રાંતિ, કન્યા સંક્રાંતિ, ધન અને મકર સંક્રાંતિમાં હોય ત્યારે પણ કાર્યને, મકાનના કાર્યને વર્જ્ય ગણવામાં આવે છે. બરાબર. આ થોડો એસ્ટ્રોલોજીનો વિષય છે. તો મિથુન રાશિનો સૂર્ય, કન્યા રાશિનો સૂર્ય, ધન રાશિનો સૂર્ય અને મકર રાશિનો સૂર્ય ક્યારે હોય તો મકર સંક્રાંતિ, આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ ને, ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે માટે એને મકર સંક્રાંતિ કહેવાય. જેને આપણે ઉત્તર બાજુ અયન કરે છે સૂર્ય, માટે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. તો આટલામાં જ્યારે સૂર્ય મિથુન રાશિ, કન્યા રાશિ, ધન રાશિ અને મકર રાશિમાં હોય ને ત્યારે મકાનનું કાર્ય શરૂ કરી શકાય નહીં. બરાબર. આવું વ્યર્જ છે. શાસ્ત્ર પ્રમાણે એને બતાયેલું છે કે આ મહિનામાં કામની શરૂઆત કરાય નહીં.
બિલ્ડિંગ લઈને બિલ્ડિંગ બાંધવું હોય, બિલ્ડરે ફ્લેટની સ્કીમ મૂકવી હોય ને તો આટલા મહિના છોડી દેવા પડે અને આટલા મહિનામાં કામની શરૂઆત કરવી જોઈએ. સાથે સાથે નીચે આ પણ બતાવ્યું છે કયા માસનું શું ફળ મળે તે નીચે મુજબ છે. જો તમે કારતક મહિનામાં કામની શરૂઆત કરો ને અથવા ઘરમાં પ્રવેશ કરવા માટેની શરૂઆત કરો ને તો નોકરનો નાશ થાય. બિલ્ડિંગ બાંધવાની શરૂઆત કારતક મહિનામાં કરો ને તે લેબરો આવે જ નહીં, નાઈ જાય. માગસર મહિનામાં કરો ને તો ધનની પ્રાપ્તિ થાય. માગસર મહિનો લેવાય છે, ગૃહ પ્રવેશમાં પણ લેવાય છે અને નવા બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં અને બાંધકામમાં પણ લેવાય છે. પોષ મહિનો પણ લેવાય. તો પોષ મહિનામાં શું થાય? લક્ષ્મી તમને મળે. મહા મહિનો બાદ ગણવામાં આવ્યો છે. અગ્નિનો ભય રહે, ફાયર થાય તમારા ઘરમાં અથવા નવી સ્કીમની શરૂઆત કરો તો. ફાગણ મહિનો, એમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય. ચૈત્ર મહિનામાં શોક આવે. વૈશાખ મહિનામાં ધનની વૃદ્ધિ થાય. જેઠ મહિનામાં બિલ્ડિંગની શરૂઆત કરી હોય ને તો કોઈને કોઈ લેબર 5મા માળે કામ કરતા હોય ને પડે ને મરી જાય, આવું પણ બને. એટલે જેઠ મહિનામાં નવા બાંધકામની ખાતમુહૂર્ત કરીને બાંધકામની શરૂઆત કરાય નહીં. અષાઢ મહિનામાં પશુનો નાશ થાય, રખડતા ઢોર અંદર આવે અને કંઈક પડે ને મરી જાય. બરાબર. શ્રાવણ મહિનો હોય ને તો શુભદાયી છે. ભાદરવો મહિનો હોય ને તો ઘર ઉજળે. ઘર ઉજળે એટલે ઘરમાંથી વ્યક્તિઓ ક્યાં આડાવડા થઈ જાય ને ઘરમાં કલેશ ઉભો થાય કે ગમે તે હસબન્ડ વાઈફની વચ્ચે ઝઘડા થાય અને ડિવોર્સના કેસ બને ને ઘર ઉજ્જળ થઈ જાય. આસો મહિનામાં ક્લેશ થાય. ક્લેશ એટલે ઝઘડા. બરાબર. તો દરેક મહિનામાં ખાતમુહૂર્ત કરીને જ્યારે તમારે કામની શરૂઆત કરવી હોય તો કયા કામમાં કેવું ફળ મળે ને કયા મહિનામાં એ અહીંયા આપણે આપેલું છે. અને આ શાસ્ત્રના નિયમ પ્રમાણે છે. વાસ્તુશાસ્ત્રના મુહૂર્તના નિયમ પ્રમાણે અહીંયા આપણે બતાવેલું છે કે કયા મહિનામાં કામની શરૂઆત કરો તો શું પરિણામ મળે, તો અહીંયા બતાવેલું છે. બરાબર. શ્રાવણ મહિનો એ સારામાં સારો વાસ્તુ પૂજા માટે કે આ બધા માટે તમારે ગૃહ પ્રવેશ કરવો હોય ને તો પણ આટલા જે બતાવ્યા છે ને શુભ શુભ એમાં કરાય. વૈશાખ મહિનામાં કરાય, પોષ મહિનામાં કરાય, ફાગણ મહિનામાં કરાય, શ્રાવણ મહિનામાં કરાય અને માગસર મહિનામાં પણ કરાય. આટલા મહિનામાં તમારે તૈયાર ઘર લીધું હોય ફ્લેટનું અને ગૃહ પ્રવેશ કરવો છે વાસ્તુના પૂજા કરીને તો પણ તમે આ મહિનામાં તમે કરી શકો છો. આના માટે તમારે પછી તિથિવાર, નક્ષત્ર, યોગ અને કરણ એટલે કે પંચાંગ જોતા આવડવું જોઈએ. જો પંચાંગ જોતા ન આવડે તો આ બધું કશું મતલબ રહે નહીં. બરાબર. તિથિ જોતા આવડવી જોઈએ, મહિનો જોતા આવડવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર એટલે 4 દિશા ને 4 ખૂણાનું શાસ્ત્ર નથી. તમારા બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડે અને તો તમે પ્રોપર વાસ્તુશાસ્ત્રી કહેવાઓ. તમને કોઈ ખાલી જગ્યા જોવા લઈ ગયું હોય અને એમ કે ના ચોરસ ચોરસ જગ્યા છે, ઈશાન ખૂણો વધેલો છે, ભાઈ તમે તમારા કામ ચાલુ કરી દો. બરાબર. 2 વીઘા 3 વીઘા ખેતરમાં તમારે પ્લોટ બનાવવો છે, ફેક્ટરી બનાવવી છે કે સ્કીમ મૂકવી છે તો તમે તો કહી દીધું વાસ્તુશાસ્ત્રી પ્રમાણે કે ઈશાન ખૂણો વધેલો ચોરસ લંબચોરસ પ્લોટ છે, તમે તમારું કામ ચાલુ કરો. પણ ક્યારેનો સમય આવે ને ત્યારે આ બધી બાબતો જોતા આવડવી જોઈએ. બાકી તમે ખાલી 4 દિશા 4 ખૂણા અને પ્લોટની આકાર જોઈને તમે હા પાડી દીધી, આવું ના હોય. તમારે એની સાથે સાથે પ્લોટની દશા, પ્લોટનો આકાર સારો છે, ઈશાન ખૂણો વધેલો છે, એની એનર્જી ચેક કરવી પડે. આજુબાજુમાં કઈ કઈ બાબતો છે, શું છે, મંદિર છે, ધજાની પડછાયો તમારા પ્લોટમાં પડે છે કે નહીં, આ બધી જ બાબતો જોવી પડે. ખાલી ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય, પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ જોતા આવડી ગયું એટલે વાસ્તુશાસ્ત્ર આવડી ગયું, આવું ના હોય. તમારે આજુબાજુના સરાઉન્ડિંગ 250 મીટરના રસ્તામાં શું છે, સરાઉન્ડિંગ 250 મીટરના રસ્તામાં કઈ કઈ પ્રિમાઇસીસ કોની છે અને શું છે, આ બધી જ બાબતો તમારે જોવી પડે. કે આઉટડોર વસ્તુ પણ આપણે ચેક કરવું પડે. આઉટડોર જો ધજા હોય, બહુ આગળ મોટું મંદિર હોય ને એની ધજાનો પડછાયો તમારા ઘર ઉપર પ્લોટ ઉપર પડતો હોય તો એ ના લેવાય. માટે સરાઉન્ડિંગ 250 મીટરનો સરાઉન્ડિંગ એરિયા તમારે ચેક કરવો પડે
ખાલી પેપર ઉપર તમે યસ નો કરી દો ને તો એ નકામું પડે. ફિઝિકલી એકવાર વિઝિટ તો કરવી જ ઓલ પડે. ઓવર 250 મીટરની આજુબાજુમાં તલાવ બી આવતું હોય યા કંઈ પણ આવતું હોય તો પણ એ વસ્તુની ઇફેક્ટ તો આવતી જ હોય. આવે, પણ સાથે તમારે જોવું પડે કે તમારો પ્લોટ જે છે એના કેટલા એરિયામાં શું છે બીજું બધું. ઓકે. ધારો કે 250 મીટરમાં તમારા બિલ્ડિંગ ની આગળ બીજા કોકનું બિલ્ડિંગ છે અને પછી ટી ટી છે, તો એ ટી ની ઇફેક્ટ તમને ના પડે પાછળવાળા બિલ્ડિંગ ને, આગળવાળા બિલ્ડિંગ. સામેનું આવતું હોય એમાં જ પડે. હા, એટલે એ બધી જ ખ્યાલ બાબતો આવી ગયો. તમારે જોવી પડે. બરાબર. તો આ રીતે કયા મહિનામાં વાસ્તુ પૂજા ખાતમુહૂર્ત કે સ્કીમની શરૂઆત કરવાથી શું પરિણામ આવે એ આપણને અહીંયા લખેલું છે. તમારે ઘરમાં રહેવા જવું હોય, નવા ઘરમાં તૈયાર રેડી રેકનર હાઉસ લીધું છે અને એમાં તમારે ગૃહ પ્રવેશ કરવો છે, તો પણ તમારે આ કયા મહિનામાં ગૃહ પ્રવેશ કરવાથી શું થાય, આ બધી બાબતો પણ તમે જોઈ શકો. મેં જાન્યુઆરીમાં 18મી તારીખે મેં વાસ્તુ કર્યું હતું મારા ઘરનું. હા, પણ એ તો મુહૂર્ત જોઈને કરાયું હતું. એટલે મુહૂર્ત કોને જોયું તું? અમારે એક બ્રાહ્મણ છે. આ તમે કીધું મને તરત લાઈટ થઈ મને એમ. હા, સો કયા મહિનામાં ગૃહ પ્રવેશ કરો છો? જાન્યુઆરી મહિનો એટલે તમારે 18. હા, કયો મહિનો આવે? પોષ મહિનો આવતો હશે કદાચ. 18. મહિનો આવે ને 18 જાન્યુઆરી એટલે કયો મહિનો આવે? ગુજરાતી મહિનો કારતક એટલે લગભગ નવેમ્બર થાય. માગસર અને પોષ મહિનો લગભગ આવે. અને આને જે છે ને ઉત્તરાયણ પછી એટલે પોષ મહિનો આવે. જો હું તમને કહું, પંચાંગમાં આપેલું હોય, ધારો કે આ 17/7/2023 છે. બરાબર. તો અહીંયા મા મહિનો આવે, કારતક માગસર પોષ અને મહા મહિનો આવે. મહા મહિનામાં તમે પ્રવેશ કર્યો હોય અને 18મી જાન્યુઆરી એટલે 18મી જાન્યુઆરી એટલે પોષ મહિનો આવતો હશે કદાચ 2023માં ને 2024. 2024માં પ્રવેશ કર્યો તો તમે? હા, હા, તો લો તમને પંચાંગ જોઈને કહું. વાસ્તુ પૂજન કર્યું હતું. 2024માં હમ કઈ તારીખે? 18 જાન્યુઆરી.